કમાણી ફોરવર્ડ સ્કૂલ અમરેલી ખાતે માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાઈ હતી। ચૂંટણીમાં સંચાલક મંડળ અને સરકારી શાળાના શિક્ષકો અને પ્રતિનિધિઓની ચૂંટણી યોજાઈ હતી। સમગ્ર ચૂંટણી દરમિયાન ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં સંચાલકોએ અને સરકારી શાળાના શિક્ષકોએ મતદાન કર્યું હતું। મતદાનની સમગ્ર પ્રક્રિયાનો સૌનો તૈયારા પ્રયત્નોથી ખૂબ જ સારી રીતે સંપન્ન થયું હતું। અમરેલી જિલ્લાના ઇતિહાસમાં પ્રથમવાર જ વિવિધ શૈક્ષણિક સંઘના પ્રમુખ અને મહામંત્રીઓ એક સાથે રહી અને સારી રીતે ચૂંટણી સંપન્ન થાય તેવા પ્રયત્નો કર્યા હતા। સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને શાંતિથી પાર પાડવા માટે કમાણી ફોરવર્ડ સ્કૂલના હાઈસ્કૂલના આચાર્ય મનીષભાઈ સિદ્ધપુરાએ ખૂબ સુંદર વ્યવસ્થાઓ કરી હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા અમરેલી। ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે। શિક્ષણ જગતની એ મહત્ત્વની ચૂંટણી છે, એટલે શાંતિપૂર્વક રીતે ચૂંટણીનો માહોલ હોય છે અને સરસ રીતે આ આખું માહોલમાં આખી માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાઈ રહી છે। ગુરુભક્તિ સ્કૂલ સંચાલક રાજકોટથી ઉમેદવાર મેહુલભાઈ પરડવા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ઉમેદવારી નોંધાવેલ છે, તેના પ્રતિનિધિ તરીકે અમે અહીંયા આવ્યા છીએ। અહીંયા એકદમ વ્યવસ્થિત મતદાન શાંતિપૂર્વક ચાલુ છે અને અહીંના શાળાનો અને સ્ટાફનો દરેકનો સપોર્ટ પણ સારો છે।